હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કંડક્ટર મોડેલ પેપર નંબર 2 આજે આપણે જોવાનું છે. મોડેલ પેપર ચાલુ કરતા પહેલા મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ કરી લેજો. આવા ઇમ્પોર્ટન્ટ મોડેલ પેપર છે હું બનાવતો રહીશ, તમારો સપોર્ટ મળશે 100%. આપણે વિશ્વાસ સિરીઝ પણ બનાવેલી છે. ખાસ વિશ્વાસ સિરીઝ પણ વિદ્યાર્થી મિત્રો જોઈ લે, ખૂબ જ કંડક્ટરની અંદર ફાયદો થશે. ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક આપેલી છે. તો ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન છે મિત્રો, એક મશીન 10 કલાકમાં 800 પેન બનાવે છે. જો ઉત્પાદન દર એ જ રહે તો તે 14 કલાકમાં કેટલી પેન બનાવશે? મિત્રો, પહેલા તો આપણે સૂત્ર તમને ખબર હોય છે, સૂત્ર યાદ રાખી લેજો. તમને ખબર ન હોય તો M1 MDH યાદ રાખવાનું, M1 D1 H1 MDH યાદ રાખશો. નીચે W1 ઇઝ ઇક્વલ ટુ M2 D2 H2 છેદમાં W2. આ સૂત્ર યાદ રાખજો. M એટલે મિત્રો માણસો થાય છે, D એટલે દિવસો, H એટલે કલાક, અને W એટલે વર્ક થાય છે, કામ. બરાબર? તો આપણે ચાલુ કરીએ. આની અંદર શું શું આપેલું છે? કલાક આપેલ છે, અવર આપેલી છે. બરાબર છે? એક મશીન છે, એટલે મશીન એટલે આપણે અહીંયા માણસ નથી આપેલું, મશીન આપેલ છે, એટલે આપણે અહીંયા માણસને મશીન તરીકે લેશું. અને ડી અહીંયા દિવસો આપેલ નથી, એટલે દિવસો નીકળી જશે, આપણે એને આપણે લેશું નહીં. તો મૂકીએ આપણે. એક મશીન છે, એક લખીએ અહીંયા. કલાક કેટલી છે? 10 કલાક છે. કામ કેટલું છે? તો 800 પેન બનાવે છે. આપણું કામ થયું 800 પેન, છેદમાં લખશું W1. બરાબર? પછી જો ઉત્પાદન દર એ જ રહે તો તે 14 કલાકમાં 14 કલાકમાં, મશીન એક જ છે. બરાબર? એક લખશું અહીંયા. કલાક કેટલી છે? 14 આપી. તો કેટલી પેન બનાવશે 14 કલાકો? તો આપણને W2 શોધવાનું છે. તો કાંઈ નહીં કરીએ આપણે. W2 બરાબર આપણે ચોકડી ગુણાકાર કરવાનું છે. 800 ગુણ્યા 14 છેદમાં 10 આવી જશે. શું આવી જશે? 800 ગુણ્યા 14 છેદમાં 10. એકની કે ગણતરી લેવાશે નહીં. હવે આપણે ઉડાડી દેવાના છે. મીંડું કટ થઈ ગયું. 14 અઠા ન કરાય. પહેલા શું કરાય? 10 ને 80 વડે ગુણાય. 14 માંથી પહેલા છે 4 કાઢ નાખો, 10 લ્યો, ખાલી 10 તેમ સમજો. તો કેટલા? 80 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 800 થશે. હવે 4 છે અને 8 વડે, 8 ચોક 32 એટલે 320 થશે. તો 320 આમાં એડ કરીએ તો જુઓ કેટલા થશે? 2 8 9 10 11. 1120 ઓપ્શનમાં છે. તો કે હા, 1120 ઓપ્શનમાં છે. 14 અઠા 112 થાય છે, એટલે 1120 આપણો સાચો જવાબ બને. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. તો જો જવાબ આપણે છે 1120. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ. ગિરનારના શિલાલેખમાં રુદ્રદામા અને સ્કંદગુપ્ત બંનેના લેખની લિપિ અને ભાષા કઈ છે? તો લિપિ બ્રાહ્મી છે અને ભાષા કઈ છે મિત્રો? સંસ્કૃત છે. તો જોઈ શકો છો તમે, લિપિ બ્રાહ્મી અને ભાષા સંસ્કૃત. આપણો પહેલો ઓપ્શન એ જવાબ આવશે. તમારે પોઝ કરી દેવાનું છે, પહેલા જવાબ તમારે વિચારવાનો છે. ચાલો એના પછી પ્રશ્નની વાત કરીએ. તો જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર આપણે બીજો. બ્રીફનો અર્થ થાય છે મિત્રો ટૂંકમાં. શું થાય છે? ટૂંકમાં. તો લોંગ એટલે તો વધારે પડતો થાય, લાઉડ એટલે વધારે અવાજ, લાઉડ વોઇસ, ફાસ્ટ એટલે તો ઝડપી થાય, શોર્ટ એટલે શું થાય? ટૂંકમાં થાય છે. સિનોનિમ્સ કીધું છે. એન્ટોનિમ્સ એટલે વિરુદ્ધાર્થી, સિનોનિમ્સ એટલે સમાનાર્થી. અને મિત્રો ઇંગ્લિશમાં જે વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડે છે એના માટે આપણે ગોલ્ડન રૂલ બનાવેલા છે. ઓલરેડી વિડીયો અપલોડેડ છે, પણ તમે ઈચ્છતા હોય રિવિઝન માટે તો આપણે છે 25 થી ઉપરના ગોલ્ડ રૂલ છે આપણી પાસે. બરાબર? જે પરીક્ષામાં તમને ડાયરેક્ટ આંખે વળગી અને પરીક્ષામાં તમને તરત ખબર પડી જાય આમાં આ જ આવે, શંકાને સ્થાન ન રહે. ઈચ્છતા હોય તો મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. તો આપણે ગોલ્ડન રૂલ છે, જે મોડેલ પેપર આવે એમાં આપણે એક ગોલ્ડન રૂલ તમને શીખવાડ દેશે, આઈએમપી, એ તમને ફાયદો થાય. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ. તો આની અંદર આવે છે શોર્ટ, મેં તમને કહી દીધું પ્રમાણે. એના ફિલ ઇન ધ બ્લેન્ક. ઓપન ધ ડોર. મિત્રો શરૂઆતમાં શું છે? અહીંયા ઓપન એટલે ક્રિયાપદ થાય, વર્બ છે શરૂઆતમાં. બરાબર? ગમે ત્યારે શરૂઆતમાં વર્બ હોય. નોક ધ ડોર, દરવાજો ખખડાવો. બરાબર? કમ હિયર, અહીં આવો. આવી રીતનું હોય મિત્રો. આને કહેવાય છે ઇમ્પિરેટિવ સેન્ટેન્સ. ઇમ્પિરેટિવ સેન્ટેન્સ કહેવાય. ઇમ્પિરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. ગુજરાતીમાં, આપણી ભાષામાં આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય ગમે ત્યારે હોય અને શરૂઆતમાં ક્રિયાપદ હોય એટલે તમારે વિલ યુઝ લખવાનું. શું આવશે? વિલ યુઝ આવશે. આને કહેવાય છે ક્વેશ્ચન ટેગ. શું કહેવાય છે? ક્વેશ્ચન ટેગ કહેવાય છે. તો આની અંદર શું આવશે? વિલ યુઝ આવશે. વિલ યુ પછી હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન હોય, જે છેલ્લે આપી દીધેલ છે અહીંયા.
ઓપ્શન આપણો જવાબ આવશે ડી. ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. બરાબર. એના પછી 5મા પ્રશ્નની વાત. ગુજરાતનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર કયું છે? પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર છે દહેજ છે. કયું બંદર છે? દહેજ બંદર છે. પેટ્રોલિયમ અને પેટ્રો રસાયણ બંદર દહેજ બંદર. બરાબર. તો તમે જોઈ શકો છો દહેજ. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. 2011ની વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાતમાં જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે. ગુજરાતનો કયો જિલ્લો છે એ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે? ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? એ જિલ્લો છે મિત્રો કચ્છ છે. કયો જિલ્લો છે? ઓછી વસ્તી ગીચતા અને સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો હોય તો કયો છે? સુરત જિલ્લો છે. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે. ઓછી વસ્તી ગીચતા 2011ની વસ્તી ગણતરી મુજબ આવશે કચ્છ. અને કચ્છ છે 46 પ્રતિ વ્યક્તિ ચોરસ કિલોમીટર. 46 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર છે એ વસ્તી ગીચતા ધરાવે છે કચ્છ જિલ્લો. બરાબર છે. અને મિત્રો ખાસ આપણી વિશ્વાસ સિરીઝ, અને હમણાં અમે નવી સિરીઝ ચાલુ કરી છે, એનો આપણે પાઠ પહોંચ્યા છે 4 હાઈકોર્ટ માટે. પરંતુ કંડક્ટરમાં એટલી જ ઉપયોગી છે. સિલેબસ મોસ્ટ ઓફલી સેમ છે. તમારે જે કંડક્ટરને લગતા પ્રશ્નો આવે છે એ બાદ કરીને બાકી સિલેબસ સરખો જ છે. બરાબર. આની અંદર ઇંગ્લિશનું ટેન્શન ન લેતા ઇંગ્લિશ આપણે કરાવી દઈશું તમને. બરાબર. ચાલો આગળ વધીએ. 7મો પ્રશ્ન. જે નદીઓમાં જળ પ્રવાહ 12 માસ નિરંતર ચાલુ રહે તેવી નદીઓને કયા પ્રકારની નદીઓ કહે છે? તો 12 માસ અને કાયમી નદી કહેવાય. ઓપ્શન જોતા જ ખબર પડે જવાબ કયો આવે છે. કાયમી. જોઈ શકો છો ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી? તો ચંદ્ર ચંદ્રાવતી પહેલી જ કૃતિ છે એ મિત્રો શામળની છે. કોની છે? ચંદ્ર ચંદ્રાવતી શામળની કૃતિ છે. રેવન્યુ તલાટી 2016માં લેવાની હતી. 100 માર્કનું પેપર હતું. અટકું હતું કેટલા? માત્ર 40 છે. 40 ઉપર જેટલાને માર્ક આવ્યા તે બધા પાસ થઈ ગયા હતા. એની અંદર આ કૃતિ પૂછાણી છે ચંદ્ર ચંદ્રાવતી. બરાબર. મેં એક્ઝામ પાસ કરેલી હતી પણ. તો તમે જોઈ શકો છો શામળની કૃતિ છે ચંદ્ર ચંદ્રાવતી. યાદ રાખી લેજો. સિદ્ધ હેમચંદ્રનું શાસન હેમચંદ્રાચાર્યને છે. દેશી નામ વાળા હેમચંદ્રાચાર્યની દયાશ્રી હેમચંદ્રાચાર્યની છે. બરાબર. સિદ્ધરાજ જયસિંહના મિત્રો ગુરુ હતા. બરાબર. હેમચંદ્રાચાર્ય યાદ રાખી લેજો. અને સિદ્ધ હેમ શબ્દનું શાસન જે ગ્રંથ છે મિત્રો એને પાટણની અંદર હાથીની પાલખી ઉપર લઈને મિત્રો છે એને શોભાયાત્રા કાઢી હતી. બરાબર છે. પગપાળા સિદ્ધરાજ જયસિંહ ચાલીને. અને હાથીનું નામ હતું શ્રીકર. હું હતું હાથીનું નામ શ્રીકર. ઘણી બુકમાં શ્રીકરણ પર લખેલું. ઓપ્શન પ્રમાણે કામ કરવાનું છે. તો આની અંદર તમે જોઈ શકો છો જવાબ આવે છે ચંદ્ર ચંદ્રાવતી. કૃતિ હેમચંદ્રાચાર્ય નથી. તો હેમચંદ્રાચાર્ય નામ આવ્યું હોય તો આપણે એનો થોડીક માહિતી લઈ લેવી. આચાર્ય હેમચંદ્રાચાર્ય જેનું ઉપનામ છે ખાસ ઇમ્પોર્ટન્ટ કલિકાલ સર્વજ્ઞ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલિકાલ સર્વજ્ઞ છે એ ઉપનામ કોનું છે? હેમચંદ્રાચાર્ય છે. 12મી સદીના મહાન જૈન આચાર્ય, વ્યાકરણ શાસ્ત્રી અને સાહિત્યકાર હેમચંદ્રાચાર્ય. આચાર્ય હેમચંદ્રાચાર્ય 12મી સદીના મહાન જૈન આચાર્ય, વ્યાકરણ શાસ્ત્રી, સાહિત્યકાર હતા. જેને તેમના અપાર જ્ઞાન માટે કલિકાલ સર્વજ્ઞનું બિરુદ મળેલું હતું. તેમનો જન્મ મિત્રો યાદ નથી રાખો, એટલું યાદ રાખો ખાલી ધંધુકામાં થયેલો હતો. ક્યાં? ધંધુકામાં. તેમનું દીક્ષા સમયનું નામ ચાંગદેવ હતું. મૂળ નામ શું હતું? ચાંગદેવ. યાદ રાખી લેજો. દીક્ષા સમયનું નામ. ધંધુકામાં જન્મ થયેલો હતો. માતાનું નામ શું હતું? પાહિણી. અને પિતાનું નામ હતું ચાચિંગ. યાદ રાખજો પાહિણી અને ચાચિંગ. જૈન દીક્ષા લીધી અને હેમચંદ્ર સુરી નામ ધારણ કરી. પહેલા શું નામ હતું? ચાંગદેવ હતું. બરાબર. તો યાદ રાખી લેજો. અને સ્વર્ગવાસ ક્યાં ખાતે થયો હતો? પાટણ ખાતે થયો હતો. તો ઇમ્પોર્ટન્ટ જ્ઞાન જ એ જ સાચું ધન છે. જીવનને ઉકેલો, જીવનને કેવું બનાવે છે? થોડુંક કપાય છે મિત્રો પણ યાદ રાખી લો. હેમચંદ્રાચાર્ય કીધેલું છે. એમ હોય એટલે થોડુંક આમથી આમ હોય. બરાબર. ચાલો આગળ વધીએ. કમ્પ્યુટરની ભાષામાં રેમ રેન્ડમ એક્સેસ મેમરી. રેમનો અર્થ શું થાય છે? રેન્ડમ એક્સેસ મેમરી. અને રોમ બીજું આવે છે. આ રેમ છે ને એને પ્રાઇમરી મેમરી કહેવાય. કોમ્પ્યુટરની અંદર જ હોય. બરાબર. જે સ્પીડ કોમ્પ્યુટરને આપે ને રેમ આપે. અને રોમ રીડ ઓનલી મેમરી. આની અંદર જે વસ્તુ રહેલી હોય એ લાંબા ગાળા સુધી રહે અને વહી જાય. બરાબર. એટલે રેમ છે ઇન્ટરનલ મેમરી છે. બરાબર. જેની અંદર લાંબા ગાળા સુધી વસ્તુ રહે નહીં. આની અંદર લાંબા ગાળા સુધી વસ્તુ ન આની અંદર રહે વસ્તુ. બરાબર. આ એક પ્રકારનું મેમરી કાર્ડ જેવું છે. આની અંદર વસ્તુ રહે, આની અંદર લાંબા ગાળા સુધી વસ્તુ રહે નહીં. તો બંનેના આપણે શોર્ટ ફોર્મ યાદ રાખવાના છે. ફૂલ ફોર્મ. બરાબર. શું છે? રેન્ડમ એક્સેસ મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી ના રીડ ઓનલી મેમરી. તો રીડ ઓનલી મેમરી ક્યાં છે? રીડ ઓનલી મેમરી તો પૂછેલું છે. રેન્ડમ એક્સેસ મેમરી.
ઓપ્શન ની અંદર જોઈએ રેન્ડમ એક્સેસ મેમરી, ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. રેન્ડમ એક્સેસ મેમરી. ચાલો એના પછી પ્રશ્નની વાત કરીએ સીપીયુ. સીપીયુ નું ફૂલ ફોર્મ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ક્યાં છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ પેલું જ છે. પછી મિત્રો યુપીએસ પણ આવે છે. યુપીએસ. યુપીએસ નો અર્થ એવો થાય છે જ્યારે કોમ્પ્યુટર, પેલા સમજી લો, કોમ્પ્યુટર જ્યારે આપણે ચાલુ હોય અને ઓચિંતાની લાઇટ વહી જાય ત્યારે કોમ્પ્યુટર છે એની અંદર બેટરી માટે યુપીએસ લગાવવામાં આવે છે. બેટરીના કારણે કોમ્પ્યુટર છે થોડા સમય માટે ચાલુ રહે છે, બરાબર. ડાયરેક્ટ ઝટકો મારીને બંધ થઈ જતો નથી. આપણે વસ્તુ સેવ કરીને બંધ કરી શકીએ છીએ. યુપીએસ નું ફૂલ ફોર્મ થાય છે યુનિટ ટેરેપ્ટેબલ પાવર સપ્લાય. યુનિટ ટેરેપ્ટેબલ પાવર સપ્લાય યાદ રાખી લેજો, યુપીએસ, બરાબર. અને મિત્રો મોનિટર. મોનિટર છે, મોનિટર એનું બીજું નામ છે વીજીયુ. વીજીયુ, બરાબર. એ પણ યાદ રાખજો, વીજીયુ, એ પણ તમને ખબર હોવી જોઈએ. ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ તો સીપીયુ નું ફૂલ ફોર્મ થાય સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એના ભાઈ મોરબીના કયા પ્રખ્યાત રાજવી કાઠિયાવાડના શાહજહાં તરીકે ઓળખાતા? કાઠિયાવાડના શાહજહાં, મોરબીના પ્રખ્યાત વાઘજી ઠાકોર બીજા. શું કામ કાઠિયાવાડના શાહજહાં કહે? કેમ કે મોરબીની અંદર મણિ મંદિર બંધાયું હતું. મણિ મંદિર, મણિ મંદિર મોરબીની અંદર બંધાવેલું હતું. એના કારણે એને કાઠિયાવાડના શાહજહાં વાઘજી ઠાકોર બીજાને કહેવામાં આવે છે, બરાબર. તો આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી. એના પછીના પ્રશ્નની વાત કરીએ ખાલી જગ્યા બ્લેક કાર ઇઝ પાર્કડ ઇન ફ્રન્ટ ઓફ યોર ગેટ. ખાલી જગ્યા આપેલ છે અને આની અંદર શું પૂછેલ છે? આર્ટિકલ પૂછેલ છે, બરાબર. હવે બ્લેક કાર ની વાત કરી છે, આટલું ખાલી આપેલું હોય બ્લેક કાર, બરાબર, ખાલી જગ્યા બ્લેક કાર, તો આપણે આર્ટિકલ છે કયો મુકત? એ એન ધ માંથી કયો આર્ટિકલ મુકત? બી આવ્યો છે, બ્લેક બોય આવ્યો છે, તો હું મુકત આપણે? એ આર્ટિકલ મુકત, એ બ્લેક કાર લખત. પરંતુ અહીં હું કીધું બ્લેક કાર પાર્કડ, જે બ્લેક કાર કાળી કાર છે પાર્ક કરેલી છે, એ ક્યાં કરેલી છે? ઇન ફ્રન્ટ ઓફ, ની સામે, યોર ગેટ, તમારા ગેટની સામે જે પાર્ક કરેલી છે કાર, એની જ વાત થાય છે અહીં. એટલે કયું છે? નિશ્ચિત થઈ ગયું. જ્યારે નિશ્ચિત વસ્તુ કોઈ પણ થાય ત્યારે કયું આર્ટિકલ આવે? ધ આવશે. કયો આપણો જવાબ આવશે? ધ બ્લેક કાર ઇઝ પાર્કડ ઇન ફ્રન્ટ ઓફ યોર ગેટ. આની અંદર આપણો જવાબ આવશે ધ આવશે, બરાબર. એના પછીના પ્રશ્ન, હાઉ મેની બ્રધર્સ ખાલી જગ્યા યુ ગોટ. હવે મિત્રો પેલા તો ગોટ આપેલું છે. ઇંગ્લિશમાં સાવ સિમ્પલ, તમે પહેલું બીજું ત્રીજું આવડતું હોય એટલે પહેલું રૂપ છે ગેટ, બીજું છે ગોટ અને ત્રીજું પણ ગોટ જ છે, ગેટ ગોટ ગોટ, બરાબર. હવે તમે જોઈ શકો છો અહીં ગોટ આપેલું છે, જે કેવું રૂપ છે? બીજું રૂપ છે. આ ગોટ એ પણ ત્રીજું રૂપ છે. બીજું ત્રીજું સરખું છે. આ છે પહેલું રૂપ છે. હવે અહીંથી આપણને ખબર પડે કે હેવ સાથે હંમેશા ત્રીજું રૂપ આવે, ડુ સાથે હંમેશા પહેલું રૂપ આવે, V1. અહીં આપેલું કયું છે? ત્રીજું રૂપ છે, એટલે આ ડુ તો આવવાનું નથી. હેઝ સાથે હંમેશા ત્રીજું રૂપ આવે અને ડીડ સાથે હંમેશા ગોલ્ડન રૂલ છે, ડીડ સાથે હંમેશા V1 જ આવે, તો આ પણ નહીં આવે. અહીં આપણને એટલી ખબર પડી કે બે ઓપ્શન આવવાના નથી. આ નહીં આવે, બી નહીં આવે અને ડી નહીં આવે, બરાબર. બે નહીં આવે. હવે ક્યાં હેવ આવશે, ક્યાં હેઝ આવશે? હવે જુઓ, હેઝ છે ને, હેઝ એ એક વચન હોય ને, સિંગ્યુલર એક વચન હોય ને તો હેઝ આવે, અને બહુવચન હોય ને, બહુવચન, તો શું આવે? હેવ આવે. અહીં શું છે મિત્રો? જો હાઉ મેની બ્રધર્સ, બ્રધર નથી મિત્રો, બ્રધર્સ છે, તો બહુવચન છે, તો અહીં શું આવશે? હેવ જ આવવાનું છે, બરાબર. ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ આવે, બાકી બધે હેવ આવે. એક વસ્તુ, ત્રીજો પુરુષ એક વચન એટલે હી શીટ, હી ઈટ, તો શું આવે? અહીંયા હેઝ આવે, બાકી બધે હેવ આવે. આઈ સાથે હેવ, વી સાથે હેવ, હે સાથે હેવ, બરાબર. યાદ રાખ, યુ સાથે હેવ આવે, યાદ રાખી લેજો. આની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ. તમે જોઈ શકો છો ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. એના પછી પ્રશ્ન, ગાંધીજી દ્વારા કરેલ દાંડી સત્યાગ્રહનું, પેલા દાંડી યાત્રા છે 12 માર્ચ 1930 ના રોજ થઈ હતી, બરાબર છે. એ દાંડી છે એ કયા જિલ્લામાં આવેલું છે? દાંડી મિત્રો નવસારી જિલ્લામાં આવેલું છે. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. એના પછી પ્રશ્નની વાત કરીએ, કોઈ પણ પ્રોગ્રામને મિનિમાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે? એટલે તો યાદ રાખો, ટામેટુ. તમને ક્રમમાં ગોઠવવાનું કે પહેલા ટાઇટલ બાર આવે, પછી મેનુ બાર આવે, પછી ટૂલ બાર આવે. શું આવશે? પહેલા ટાઇટલ બાર આવે, પછી મેનુ બાર આવે, પછી શું આવે છે? ટૂલ બાર આવે છે, બરાબર. અને નીચે મિત્રો આવે છે ટાસ્ક બાર. શું આવશે? ટાસ્ક બાર. તમે જો કોઈ પણ પ્રોગ્રામ મિનિમાઇઝ કરતા તે ક્યાં જોવા મળશે? ટાઇટલ બારમાં જોવા મળે નહીં, બરાબર છે. મેનુ બારમાં જોવા મળે નહીં. ક્યાં જોવા મળે મિત્રો?
જોવા મળે ટાસ્ક બાર ની અંદર, સ્ટેટસ માં ન જોવા મળે, બરાબર? ક્યાં જોવા મળે છે? ટાસ્ક બાર ની અંદર જોવા મળશે, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે, કમ્પ્યુટરમાં એક યુઝરમાંથી અન્ય યુઝરમાં જવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્વિચ યુઝરનો ઉપયોગ કરો. સ્વિચ યુઝર કરો એટલે તમે બે લોગિન કમ્પ્યુટરની અંદર હોય, સ્વિચ યુઝર તમે એક લોગિન માંથી બીજા લોગિનમાં તમે આરામથી જઈ શકો છો, બરાબર? સ્વિચ યુઝર આપણો જવાબ આવે છે સ્વિચ યુઝર. એના પછી પ્રશ્ન વાત કરી, ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રાલય મુજબ બ્લેક સ્પોટ નક્કી કરવા માટે કેટલા મીટરના પટ્ટાને ધ્યાનમાં લેવામાં આવે છે? ચાલો વિચારી લો. બ્લેક સ્પોટ નક્કી કરવા માટે કેટલા મીટરના પટ્ટાને ધ્યાનમાં લેવામાં આવે છે? તો મિત્રો જવાબ આપણો આવે છે 500 મીટરના પટ્ટાને ધ્યાનમાં લેવામાં આવે છે. બ્લેક સ્પોટ નક્કી કરવા માટે 500 મીટરના પટ્ટાને ધ્યાનમાં લેવામાં આવે છે. એના પછી પ્રશ્નની વાત કરીએ, 80,000 નું 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ કેટલું થશે? હવે મિત્રો આની અંદર આપણે શોર્ટકટ આપેલી છે, શોર્ટકટ છે 3, ગમે ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષનું તમને કે 3:3:1 શોર્ટકટ છે. જેને મારો વિડીયો જોયો ને ચક્રવૃદ્ધિ વ્યાજનો, એ ખાસ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે, તદ્દન ફ્રી છે, તમે જોઈ શકો છો. ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલામાં ક્યારે માર્ક જશે નહીં. 3:3:1 છે, બરાબર? હવે જોઈએ આપણે 80,000 ના પહેલા 5% કરવા. પહેલા આપણે સાદું વ્યાજ લેવાનું છે. કેવું લેવાનું છે? સાદું વ્યાજ. તો આપણે 80,000 છે, બરાબર? તો 80,000 નું 80,000 લખવું અહીંયા. 80,000 નું 5%, 8 ને 40, 2 મહિના ઉડી જશે. 8 પંચા 40, એટલે અહીંયા હું લખીશ 4,000, બરાબર? 80,000 ના 5% કાઢું, 8 પંચા ને 40, એટલે 4,000 આવશે મિત્રો. પછી પાછા મિત્રો 4,000 છે, કેટલા? 4,000. 4,000 ના પાછા 5% મારે કાઢવાના છે. તો 5 ચોક ને 20, તો અહીંયા આવશે 200, 2 મહિના ઉડી જશે એટલે, બરાબર? તો કાંઈ નથી, મીંડા હોય એટલે ડાયરેક્ટ ગુણાકાર જ કરવાનો, ટકાવારી કાઢવાની, 2 મહિના ઉડાડી દેવા, નીચે 100 આવે ખબર જ હોય, એટલે સૂત્ર બહુ નહીં યાદ રાખવાનું, બરાબર? એના પછી વાત કરીએ 200. 200 ના પાછા 5% કાઢવાના છે. તો 5 દુ 10, 2 મહિના ઉડી જાય એટલે માત્ર 10 આવશે. હવે શું કરવાનું છે? તો હવે મિત્રો 3:3:1 આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવાનું છે, એટલે 3:3:1. બસ આ આપણો મિત્રો હમણાં જે જવાબ આવશે, આપણો જવાબ આવી જશે. તો 4 તેરી ને 12, 12,000 આવશે પહેલા, પછી 3 દુ 6, 600 આવશે, અને પછી 10 આવશે. અહીંથી ખબર 12,610 કેટલા આવશે? 12,610 છે, એવું મળશે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણું મળશે. તો ક્યાં છે? ઓપ્શનમાં છે 12,610. હા, ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. આ તો મેં ખાલી કર્યું, બાકી મારે પરીક્ષામાં આને આપણે લખવાની જરૂર જ ન પડે, તારે તાત્કાલિક થાય. 4 તેરી ને 12, પેલા 12,000 આવે, પછી એના પાસે 4,000 ના કારણે બસ 2 તેરી 6, એટલે 600 આવે, અને 10 મેળવ્યા 610 ડાયરેક્ટ ભેળવી નાખવાના 12,000 ની અંદર, બરાબર? આવી રીતે તમે મગજની અંદર જ ગણી શકો છો. તો આપણો જવાબ આવશે બી. ક્યાં આવે છે? આપણો ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. એના પછી પ્રશ્નની વાત કરી, એક થેલીમાં ₹1, ₹2 અને ₹5 સિક્કાઓ 3:5:7 ના ગુણોત્તરમાં છે. ગમે ત્યારે ગુણોત્તર મિત્રો આપે ને ત્યારે તમારે છે ને x લખી નાખવાના, 3x, 5x અને 7x. ગમે ત્યારે ગુણોત્તરનો દાખલો આવે એટલે x તલે ભેળવી દેવાનો. જેમની કુલ રકમ 480 થાય છે, તો બેગમાં ₹2 સિક્કાની સંખ્યા કેટલી હશે? ₹2 સિક્કા કેટલા હશે આપણે જોઈ લઈએ. તો પેલા તો અહીં ₹1 છે, ₹2, 3 ગુણાકાર કરવાનો છે. તો 3x પહેલા લખું છું, 3x ₹1 સિક્કા, એટલે 1 ગુણાકાર કરશો વત્તા ₹5 સિક્કાને વાંચે 5x ગુણ્યા 5, સોરી મિત્ર 2 છે, ₹5 ને 2, 5 નો ગુણોત્તર 2 આવશે, એટલે 2 આવશે, બરાબર? વત્તા 7, એટલે 7x, 7x ગુણ્યા 5. તો મિત્રો આ જે મૂકેલો છે ને અહીંયા મૂકેલો, આ વસ્તુ અહીંયા મૂકેલી છે, જો તમે એકડો અહીંયા મૂક્યો, ભગડો અહીંયા મૂક્યો, અને પછી છેલ્લે 5 અહીંયા મૂક્યા, બરાબર? એ વસ્તુ લીધેલ છે, ને બરાબર કુલ કેટલી રકમ છે? 480. 480 અહીંયા મૂકી, 480. જો કાંઈ નથી કર્યું, જે છે એમને મૂકેલું છે, ખાલી વત્તાની નિશાની કરેલ, વત્તા આને ગુણાકાર કરેલો છે, બીજું કાંઈ છે નહીં, બરાબર? હવે જોઈએ 3x વત્તા 5 દુ 10, એટલે 10x વત્તા 7 પંચા 35, 35x બરાબર 480. આ બધાનો સરવાળો કરવાનો છે. સરવાળો કરો, 35 પ્લસ 10 એટલે 45, 45 ને 3 48, એટલે 48x આવે છે. 48x બરાબર 480. x બરાબર આપણને ખબર પડી જાય કેટલા આવે, 480 ભાગ્યા 48 કરો તો x બરાબર 10 આવે.
આવું કીધું છે 2 રૂપિયાના સિક્કા કીધેલ છે, તો 2 રૂપિયાના સિક્કા એટલે 5x થાય. 2 રૂપિયાના સિક્કા એટલે 5x થાય, તો 5x બરાબર 5x ના તો આપણે રકમ મળી ગઈ 10. એટલે કેટલા 2 રૂપિયાના સિક્કા કેટલા હશે? 50 સિક્કા છે એ 2 રૂપિયાના હશે. 2 રૂપિયાના કેટલા સિક્કા હશે? 50 સિક્કા હશે. તો જોઈ લઈએ, ઓપ્શન સી રાઈટ આન્સર આપણો. બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટની કલમ 3 મુજબ કઈ ઓથોરિટીના ઉપાધ્યક્ષ ગુજરાત સરકારના સચિવ છે? રોડ સેફ્ટી ઓથોરિટીની કલમ નંબર 3 કઈ ઓથોરિટીના ઉપાધ્યક્ષ ગુજરાત સરકારના સચિવ છે? તો યાદ રાખી લેજો, વાહન વ્યવહાર વિભાગના છે ઉપાધ્યક્ષ છે ગુજરાત સરકારના સચિવ છે, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. એસડી બંગા સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીમાં કયું પદ સંભાળી રહ્યા છે? સેક્રેટરી એટલે કે સચિવનું પદ સંભાળી રહ્યા છે એસડી બંગા. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીમાં કયું પદ સંભાળી રહ્યા છે? સચિવનું પદ સંભાળી રહ્યા, સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા છે. સચિવને ઇંગ્લિશમાં મિત્રો સેક્રેટરી કહેવાય. એના પછીના પ્રશ્નની વાત કરીએ. એબીએસ નું પૂર્ણ નામ આપવાનું છે. એબીએસ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ ક્યાં છે? તો કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. એના ભાઈ 23 પ્રશ્ન. ટનલમાં પ્રવેશતા પહેલા ડ્રાઈવરે કઈ સ્વિચ ચાલુ કરવી જોઈએ? તો ટનલમાં પ્રવેશ કરતા પહેલા મિત્રો તમે જોઈ શકો છો આની અંદર મોટું તમને શું લાગે છે? મોટો આ લાગે છે તમને. ભાઈ તમારે ઓપ્શન જોઈ લેવાનું પાછા. પાર્કિંગ લાઇટ, હાઈ બીમ હેડલાઇટ, જોખમી પ્રકાશ, ડૂબેલા પ્રકાશ, નીચો બીમ હેડલાઇટ. આ આવશે, ઓપ્શન ડી આપણો સાચો જવાબ આવશે. તો જોઈ શકો છો ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. એના પછી પ્રશ્ન વાત કરીએ. ઘાના કારણોમાં લેસેરેટેડ એટલે ચિરાઈ જવાથી ઘા કયા કારણે થાય છે? ઘાના કારણોમાં લેસેરેટેડ ઘા કયા કારણે થાય છે? મિત્રો આનો જવાબ આવશે જાનવરના પંજાથી તે તારની વાડમાં તાર વાગવાથી. શું કીધું? જાનવરના પંજાથી કે તારથી વાડમાં તાર વાગવાથી. ટૂંકમાં આપણા શરીર ચિરાઈ જાય તે કયા કારણથી થાય? તો કે તાર વાગવાથી થાય અથવા તો જાનવરના પંજાથી થાય. ઇન શોર્ટમાં સમજવું હોય લેસેરેટેડ કયા કારણે થાય છે? જાનવરનો પંજો વાગે, તીક્ષ્ણ એના જે પંજા હોય બરાબર છે એના કારણે ચિરાઈ જાય, અને વાળના તાર વાગવાથી ચિરાય જાય. ઇન શોર્ટ બરાબર, આપણો જવાબ આવશે બી ઇઝ રાઈટ આન્સર. બરાબર. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે 25મો. ઘા પર નાની મોટી ઈજા થઈ હોય ત્યારે કયું ટિંકચર લગાવાય છે? તો કયું ટિંકચર લગાવાય છે? ઓપ્શન બી બેન્ઝોઇન ટિંકચર લગાવાય છે. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર, બેન્ઝોઇન ટિંકચર. બરાબર. નાની મોટી ઈજા થઈ હોય ત્યારે આ ટિંકચર લગાવાય છે. એના પછી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની પ્રથમ કસોટીમાં નાપાસ થનાર અરજદાર ખાલી જગ્યા દિવસની મુદત બાદ કસોટી ફરીથી આપી શકે છે. તો કેટલી મુદત બાદ? 7 દિવસની મુદત બાદ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે પ્રથમ કસોટીમાં નાપાસ થાય એ આ મુદત બાદ કસોટી ફરીથી આપી શકે છે. બરાબર. નવા વાહનની હંગામી ધોરણે પ્રમાણપત્રની મુદત કરતા વધુ કેટલા સમય માટે એકી સાથે લંબાવી શકાય નહીં? તો મિત્રો તમે જોઈ શકો છો 1 મહિના સમય માટે એકી સાથે લંબાવી શકાય નહીં. વધુ નવા વાહનની હંગામી ધોરણે નોંધણીની મુદત વધુ 1 મહિના માટે લંબાવી શકાય નહીં એકી સાથે. બરાબર. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. નવા નોંધાયેલ ટ્રાન્સપોર્ટ વાહનની ફિટનેસ પ્રમાણપત્રની મુદત કેટલા વર્ષની હોય છે? નવા વાહનની યાદ રાખી લેજો. નવા નોંધાયેલ વાહન ટ્રાન્સપોર્ટ વાહનની ફિટનેસ પ્રમાણપત્રની મુદત છે 2 વર્ષની હોય છે. કેટલા વર્ષની હોય છે? 2 વર્ષની હોય છે, યાદ રાખી લેજો, 2 યર્સ. એના પછી જે પ્રશ્ન ન આવડે ખાસ લખી લેજો. મોટર વ્હીકલ અધિનિયમ 1988 ની કલમ 66(3) પ્રમાણે કેટલા કિલો? તો મિત્રો મોટર વ્હીકલ અધિનિયમ 1988 ની કલમ 66(3) પ્રમાણે કેટલા કિલો કુલ વાહન વજન એટલે ગ્રોસ વેઇટ, વ્હીકલ વેઇટ બરાબર કરતા વધુ વજન ધરાવતા ન હોય એવા વાહનને પરમિટ જરૂર નથી. તો મિત્રો આવશે 3000 થી વધુ વજન ધરાવતા. બરાબર છે, કિલોમાં વજન છે.
ધરાવતા ન હોય, 3000 થી વધુ વજન ધરાવતા ન હોય એવા વાહનને પરમિટની જરૂર નથી. યાદ રાખી લેજો. મોટર વ્હીકલની કલમ નંબર 66 3 પ્રમાણે 66 3 પ્રમાણે એમ પણ બોલી શકાય. આગળ વાત કરીએ. રસ્તા પરના કયા ચિહ્નનું ઉલ્લંઘન કરવું એ કાનૂની ગુનો બને છે અને તેનાથી ભારે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. મિત્રો, ફરજિયાત અને નિયમનકારી ચિહ્નો છે એને આપણે છે એને પાલન કરવું જરૂરી છે. નહીતર શું થશે? ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે, ઉલ્લંઘન કરાય નહીં. તો આપણે જવાબ આવશે ઓપ્શન સી. એના પછી વાદળી રંગના લંબચોરસ બોર્ડમાં લાલ રંગનો મોટો ટી આવી રીતે ટી મારેલો હોય, આકાર દોરેલો હોય, તો તેનો અર્થ શું થાય? તમે અહીંથી જતા હોય, બરાબર, અહીં તમે તમારી ગાડી જતી હોય ટી દોરેલો, એનો અર્થ રસ્તો કેવો છે? આગળનો રસ્તો બંધ છે. લાંબો ટી આપેલો, અહીંથી તમે જતા, આગળનો રસ્તો બંધ છે, તો બંધ વાળું હોવું જોઈએ. આગળ જવાનો રસ્તો બંધ છે, આગળ ત્રિપલ રસ્તો, ટ્રાફિક પોલીસ ચોકી છે, આગળનો ડાબે વળવું નહીં. જવાબ શું આવશે? આગળનો રસ્તો બંધ છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. એના પછી પ્રશ્ન વાત કરીએ. માઇક્રોસોફ્ટ વર્ડમાં F7 નો ઉપયોગ શું થાય? તો ગ્રામર ચેક કરવા માટે. ઓપ્શનમાં છે કઈ? ગ્રામર, સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા થાય. સ્પેલિંગ અને ગ્રામર ચેક કરો, ઓપ્શન ડી. એક વસ્તુ યાદ રાખી લેજો, મારા કોમ્પ્યુટરના ઘણા વિડીયો બનાવેલા છે. કોમ્પ્યુટરના ઘણા વિડીયો ઓલરેડી અપલોડ કરેલા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધેલા છે. તમે પ્લેલિસ્ટમાં જઈને ત્યાંથી વિડીયો જોઈ શકો છો. F1 થી F આ ફંક્શન કી છે, F12 ટોટલ ફંક્શન કી છે, એ તમને મોઢે હોવી જોઈએ. વિસ્તૃત સમજૂતી બધી આપેલી છે. આનો જવાબ આવશે ઓપ્શન ડી. એના પછી પ્રશ્નની વાત કરીએ. નોટપેડમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? તો ડિફોલ્ટ એક્સટેન્શન નોટપેડ ની અંદર હોય તો .txt હોય છે, બરાબર. નોટપેડ નું યાદ રાખી લીધો. .bmp છે એ તો ઇમેજ ફાઇલ છે, બરાબર. એના પછી વાત કરીએ. આ બધા એક્સટેન્શન ની પણ સમજૂતી આપેલી છે, યાદ રાખી લેજો. એના પછી નોટપેડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન આપણે જોઈ લીધું. કયો આવશે? ઓપ્શન ડી. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય? F5 છે ઓપ્શનમાં, તો હા, F5. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. એના પછી ભારતના બંધારણના કયા ભાગમાં નાગરિકતા અંગેની જોગવાઈ થયેલી છે? નાગરિકતા આવશે ભાગ 2 માં. નાગરિકતા કેમાં આવશે? ભાગ 2 ની અંદર નાગરિકતા આવશે. અને આપણી નાગરિકતા છે બ્રિટનમાંથી લેવામાં આવેલ છે, બરાબર. એનો વિચાર બ્રિટનમાંથી લેવામાં આવેલ છે. તો જોઈ ભાગ 2 આવશે. આ ભાગ અનુચ્છેદ 5 થી 11 ની જોગવાઈ છે. અનુચ્છેદ 5 થી 11 ની અંદર નાગરિકતાની વાત થયેલ છે. બંધારણની અંદર ભારતની એક નાગરિકતાનો ખ્યાલ છે. એક નાગરિકતાનો ખ્યાલ છે એમાંથી લેવામાં આવેલ છે? બ્રિટનમાંથી લેવામાં આવેલો છે. ક્યાંથી? બ્રિટન દેશમાંથી લેવામાં આવેલ છે. 36 પ્રશ્ન વાત કરીએ. ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો આટલું યાદ રહેવું જોઈએ આપણે. 1935 નો સ્ત્રોત ભારત સરકાર અધિનિયમ 1935. ભારત સરકાર અધિનિયમ 1935 માંથી આપણે મોસ્ટ ઓફ બંધારણ છે આપણે કવર કરેલું છે. એના પછી વાત કરીએ. ઓલિમ્પિક નું આયોજન દર કેટલા વર્ષે થાય છે? દર 4 વર્ષે ઓલિમ્પિક નું આયોજન થાય છે. દર 4 વર્ષે ઓલિમ્પિક નું આયોજન કેટલા વર્ષે થાય? દર 4 વર્ષે થાય છે. એના પછી પ્રશ્ન, વિશ્વની સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નું નામ. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નું નામ છે, પેલા નામ હતું સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ, પણ હવે નામ છે, શું નામ છે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બરાબર. જવાબ આવશે ઓપ્શન ડી. એના પછી પ્રશ્ન વાત કરીએ. કમ્પ્યુટરના સંદર્ભમાં BIOS એટલે બાયોસ, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ઓપ્શન ક્યાં છે? બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, બાયોસ. એના પછી POST મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ ક્યાં છે? ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે. પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, ઓપ્શન એ. એના પછી પ્રશ્ન, કયા વિકલ્પ દ્વારા મેલ સાથે ફાઇલ છે? કયા વિકલ્પ દ્વારા મેલ સાથે ફાઇલ છે એવું કહીએ? ફાઇલ છે ટૂંકમાં. ફાઇલ ની વાત હોય. હવે મેલ ની અંદર ફાઇલ ને આપણે શું કરીએ? અટેચમેન્ટ કરીએ. શું કરીએ? તો ફાઇલ હોય એટલે શું હોય? અટેચમેન્ટ. અટેચમેન્ટ વિકલ્પ દ્વારા મેલ સાથે ફાઇલ છે એવું કહી શકાય, બરાબર. અટેચમેન્ટ ટૂંકમાં થોડો મગજ કરવાનો છે આમાં. તો જવાબ આવશે ઓપ્શન ડી. એના પછી શરદબાગ પેલેસ કયા જિલ્લામાં આવેલ છે? શરદબાગ પેલેસ આવેલ છે કચ્છના ભુજ ખાતે છે. શરદબાગ પેલેસ આવેલો છે. શરદબાગ પેલેસ કચ્છના ભુજ ખાતે. 43 શિકાર નૃત્ય ગુજરાતના કયા લોકો અને વિસ્તારનું છે?
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ચાલો ગેસ કરો શું જવાબ આવશે. તો આની અંદર આવશે ધરમપુરના આદિવાસીઓનું લોક નૃત્ય છે મિત્રો, એ છે શિકાર નૃત્ય છે. એના પછી પ્રશ્નની વાત કરીએ, જવાબ જોઈ લો. ઓપ્શન ડી આવે છે. વર્ષ 2026માં 24 એપ્રિલના રોજ ઉજવાયેલા રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસની મુખ્ય થીમ શું હતી? પંચાયત રાજની શરૂઆત ક્યાંથી થઈ હતી? રાજસ્થાનના નાગૌર જિલ્લાના બગદરી ગામથી પંચાયત રાજની શરૂઆત જવાહરલાલ નહેરુના હસ્તે થઈ હતી. બરાબર. અને 24 એપ્રિલ છે પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવાય છે. અને મિત્રો એની થીમ શું હતી? તો કે થીમ હતી મિત્રો સશક્ત પંચાયત સર્વાંગી વિકાસ. સશક્ત પંચાયત સર્વાંગી વિકાસ 2026 ની થીમ હતી, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ. હવે મિત્રો બીજો ગુજરાતમાં પંચાયત રાજની સ્થાપના ક્યારે? તમારે મને કહેવાનું છે ગુજરાતના પંચાયત રાજની સ્થાપના ક્યારે થઈ હતી? બધાને ખબર હશે, મારું એવું માનવું છે. અને મને ખાસ કોમેન્ટ કરજો એટલે મને લાગે તમારી તૈયારી છે, નથી એમ નહીં. બરાબર. ગુજરાતના પંચાયત રાજની સ્થાપના ક્યારે થઈ એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. તાજેતરમાં ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે ખાસ આઈસ રાજકોટ મેગેઝિન તમે કરજો. બરાબર, વીકલી આવે છે. અને મિત્રો નવા લોકાયુક્ત તરીકે નિમણૂક થઈ છે બિરેન વૈષ્ણવની. કોની થઈ છે? બિરેન વૈષ્ણવની ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે નિમણૂક થયેલી છે. નસકોરી ફૂટે ત્યારે દર્દીને કેવી રીતે બેસાડવાનું કહેવું, કેવી રીતે બેસવાનું કહેવાનું હોય છે? આ બધું કંડક્ટરને જરૂર પડે ત્યારે કામ આવે એટલે જ આવા પ્રશ્નો પૂછે છે. બરાબર છે. તો તમે જોઈ શકો છો એનો જવાબ આપણો આવે છે ઓપ્શન બી, ગરદન સીધી રાખી આગળ નમીને મિત્રો ઊભું રહેવાનું એને સલાહ આપવામાં આવે છે નસકોરી ફૂટે તેને. બરાબર. એના પછી 47મો પ્રશ્ન, ઈટીએમ માં ડી બટન નો ઉપયોગ. તો ઈટીએમ છે મશીન છે કંડક્ટર પાસે હોય છે. બરાબર. એની અંદર ડી બટન નો ઉપયોગ શું છે? એની અંદર ડી બટન નો ઉપયોગ છે ટિકિટ કાપવા માટે થાય છે. બરાબર. ડી બટન નો ઉપયોગ શું થાય? ટિકિટ કાપવા માટે થાય છે. એના પછી 48મો પ્રશ્ન, બાળક મુસાફરી દીઠ કેટલા કિલોગ્રામ લગેજ વિના મૂલ્ય લઈ જઈ શકે છે? તો બાળક છે મુસાફરી દરમિયાન લગેજ વિના મૂલ્ય લઈ શકે છે 12.5 કિલો. બરાબર. વજન છે વિના મૂલ્ય લઈ જઈ શકે છે 12.5. 49મો પ્રશ્ન, નીચેમાંથી કઈ સંજ્ઞા વિકારી છે? વિકારી, અવિકારી નહીં મિત્રો, વિકારી કીધું. બરાબર. તો પંખો, ચપ્પુ, ચપ્પુ ચપ્પા, ખેતર ખેતરા એવું ન કે, કાંસકો કાંસકી થાય છે. વિકારી મિત્રો આ છે કાંસકો કાંસકી. તમે જોઈ શકો છો. પંખો નું પંખી ન થાય. આપણે કઈ પણ પંખી તો ઓલો પંખી થઈ જાય, પંખી થાય નહીં. ચપ્પુ નું ચપ્પા થાય નહીં. ખેતર નું ખેતરા થાય, કાંસકો નું કાંસકી થાય. વિકારી છે. બરાબર છે. નર અને માદા એવું થઈ શકે. કાંસકો કાંસકી, વાટકો વાટકી, ચમચો ચમચી. બરાબર. એવું થાય, બધા વિકારી કહેવાય. આ બધા અવિકારી છે. કેવા છે? અવિકારી, જેનો વિકાર થતો નથી. ગુજરાતી વ્યાકરણ ખાસ કરજો, કેમ કે ઈ છે માર્ક તમારા છે એ ઓછા કરશે, એટલે એની અંદર વધારે મહેનત કરજો. આગળ વધીએ. સંબંધક ભૂતકૃદનમાં સંબંધક એની અંદર ઈને પ્રત્યય આવે, અને પ્રત્યય આપણને પૂછી રહ્યો છે કયો આવશે? ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. ઓપ્શન ડી. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી મિત્રો આવનાર અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.